કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે અંતિમ ચરણોમાં પ્રવેશી ગઈ છે, ત્યારે વોર્ડ નંબર 14માં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મતદાતાઓ સુધી પોતાના મુદ્દાઓ અને વિકાસના વચનો પહોંચાડવા ઉમેદવારો એડી ચોટીના જોર લગાવી રહ્યા છે। આજે વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલ વાડી ભાટવડા ખાતે યોજાયેલ એક સભા દરમિયાન મતદાતાઓને સંબોધતા જણાવ્યું હતું કે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સમસ્યા અને સફાઈ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। પ્રચાર દરમિયાન કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। वर्षा काकी ने कहीश कि लाला आगर छे प्रदीप भाई मिश्रा। અડધી રાતે આવ્યો તો પોલીસનું કામ હશે, સરકારી કામ હશે, જે બી કામ હશે એ કામ મેં કરવાના પ્રયાસ કર્યા। આજની સમયના અંદર પરિવર્તન લાવવાની જરૂર છે। હવે ભેલસેલવાનું બીજેપી નહીં, કોંગ્રેસ વાળા ભ્રષ્ટાચાર કરીને આવે, ભલે ખોટું ના લગાવતા કોંગ્રેસ વાળા, તો કોંગ્રેસ વાળા ભ્રષ્ટાચાર કરીને આવે અને બીજેપી લઈ લઈને વોશિંગમાં ધોઈને ક્લિયર કરી દે કે 30 વર્ષ શાસન કરીને તમે 30 વર્ષના દરમિયાન અંદર કયા વાડીના નાગરિકને રોજી રોટી સરકારી આપી બતાવે। હું ભાજપ છોડીને કોંગ્રેસને બિનશરતી ટેકો, તન, મન, ધન અને જાનની બાજી લગાવવા માટે વડોદરા શહેરમાં જ્યાં જ્યાં કોંગ્રેસ બોલાવશે ત્યાં ત્યાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા હું જવાનો છું। મારી શુભકામના। આપ સૌએ બે શબ્દ મારા સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર। આપનો છું, આપનો રહીશ, આપનો સેવક બનીને કામ કરતો રહીશ એ ખાતરી આપું છું। વધી ગયું છે એટલે મેં આ ખુલ્લા મેદાનમાં નીકળી છું ભ્રષ્ટાચાર વિશે લડવા માટે। જ્યારે અમે કોઈ સત્તા પર નથી ત્યારે અમે આટલી સેવાઓ આપીએ છીએ। આપ વિચારો, ખોબે ખોબે સમુદ્ર બને, તમારો એક એક વોટ અમને ક્યાં પહોંચાડશે અને અમે કેટલા લોકોને સેવા આપી શકીશું। તો વધારે ન કહેતા હું એટલી જ કહીશ કે હું બહુ નસીબદાર છું કે આપ સમક્ષ હું બોલી રહી છું અને મને એવા નાના સરસ તીર્થભાઈ મળ્યા છે। એક છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે। એમ જ આપણા હેમાંગીનીબેન કોલેકર ખૂબ જ સારી રીતે એમને કોર્પોરેશનમાં ભાગ ભજવ્યો છે અને જોડે જોડે અમારા મોટા ભાઈ જાવેદભાઈ એ પણ માજી કાઉન્સિલર રહ્યા છે। તો આપણે એક જ વસ્તુ કહીશ કે અમારી પેનલને એજ્યુકેશન સારી રીતે છે, કામ કે રીતે કરાવું એ પણ એમને ખબર છે। આ સ્વરાજની ચૂંટણી છે, રોડ, રસ્તા, ગટર, પાણીની ચૂંટણી છે, લાઇટની ચૂંટણી છે, તમારા બાયને આગળ ઊભો રહીને તમારો કામ કરાવી શકે એની ચૂંટણી છે। આજે આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ કીધું કે ભાઈ બરોડા શહેર સુરત, અમદાવાદ, રાજકોટની કમ્પેરમાં કેટલું પાછળ છે। એનું મુખ્ય કારણ આપના અહીંના એમએલએ, એમપી અને કોર્પોરેટરો છે, કેમ કે એ લોકો એટલા ભ્રષ્ટાચાર કરે છે કે આ લોકો વિકાસ કરતા નથી। આપણે શહેરનો વિનાશ કરી નાખ્યું છે। કદાચ કોઈ ગમનું પણ નહીં હોય કે આ કઈ સમય બગાડે છે રાજકારણમાં, આમાં લેવાનું કઈ છે નહીં। એ બધી તમારા માટે પ્રેમની લાગણી હતી, બધું તમારો આભાર। પણ હું એટલું કહીશ કે 26 તારીખે આ તમારા દીકરાને, આ વાડીની શાનને, વાડીનું નાક ના કપાય એ માટે વાડીને જીતાડજો। બહુ લોકો વાડીને હરાવવા માટે પડી રહ્યા છે। અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। હું બી વાડીની દીકરી છું, વાડીમાં જ મારું સાસરું છે, એટલે બે સાઈડ તમે કહેશો ને તો ટોટલ વાડીની જ છું। અને
બીજું વધારે ના કહેતા 26 તારીખે જંગી બહુમતીથી વોટિંગ કરાવજો, કેમ કે તમે જે જનતા છે ને એ જ અમારી જનાર્દન છે. તમે જે સપોર્ટ કરશો આ પંજાના હાથથી આપણા વાડીનો વિકાસ થશે, પરિવર્તન થશે ને અમે લોકો જે કરીશું એ તમને જાતે દેખાશે ને ત્યારે તમે એવું કહેશો કે ના અમે સારા ઉમેદવાર ચૂંટાઈને લાયા છે. આટવાડા ખાતે આજે વાડી વિસ્તારમાં મીટિંગ યોજાઈ. આજે વાડી ટાવર ખાતે મીટિંગ યોજાઈ અને ભવ્ય સંખ્યામાં મહિલા સશક્તિકરણ શું કહેવાય એનો પડઘાર હવે પડશે અને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એ લોકો અવાજ ઉઠાવશે, ચૂંટણીનું મતદાન અમૂલ્ય કરશે. હું આપણા માધ્યમ દ્વારા એક વસ્તુ કહેવા માંગુ છું કે આ વખતે બહાર નીકળો, એટલું મતદાન કરો કે તમારી અવાજ ઠેઠ ઉપર સુધી પહોંચી શકે અને એવા સારા કાર્યકર્તા લોકો જીતી શકે જે ખરેખર આવનારા 5 વર્ષોમાં મહેનત કરે, તમારી પડકે ઊભા રહે, તમારા દુઃખના કામોમાં, તમારા સુખના કામોમાં તમારા જોડે રહે. અને જોડે જોડે એક પણ જનતાને અપીલ કરીશ કે અમે 4 એજ્યુકેટેડ છે, અમે 4 પેનલને ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરવા, કેવી રીતે વર્ક કરવું એ અમને ખબર છે. આવનારા દિવસોમાં મતદાન જે દિવસે હોય તો હું આપણા ચેનલ દ્વારા પ્રજાને વિનંતી કરવા માંગુ છું, હું પણ પ્રજા જ છું, હું બી વોટ કરવા જઈશ. વહેલી સવારે ઉઠીને આપ સૌ પ્રથમ વોટ કરવા જજો, કારણ કે ગરમી બહુ છે અને એનાથી બચવા માટે જેટલું લિક્વિડ લેવાય એટલું લેજો અને પણ અવશ્ય વોટ કરવા જજો. એ આપણું હક છે, એ હક ચૂકવજો. આ હક બીજા કોઈને બોગસ વોટિંગ ના થાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. ટાવર પાસે આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે વોર્ડ નંબર 14ના ઉમેદવારોની વાડી ટાવર પાસે શાનદાર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભાની અંદર લગભગ 500 થી 600 લોકો ભેગા થયા અને આ લોકો કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરે છે અને એ લોકોએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટીના દરેક ઉમેદવારને આ પેનલને જીતાડીને કોર્પોરેશનમાં મોકલીશું. અને હું પણ ખાસ કરીને દરેક લોકોને અપીલ કરું છું કે 26 તારીખે ઇલેક્શન છે, આ ઇલેક્શનમાં તમે 100% વોટિંગ કરો, તમારા મતનો ઉપયોગ કરો અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો. વાડી ટાવર પાસે આજે સભા યોજાઈ કોંગ્રેસના ઉમેદવારોને, શું કહેશો? વોર્ડ નંબર 14માં વાડી વિસ્તારમાં જે સભાઓ યોજાઈ અને ખૂબ જ ઘણા સમય પછી આ સભા યોજાઈ છે. લગભગ 10-15 વર્ષ પછી વાડી ટાવર પાસે કોંગ્રેસની એક સભા યોજાઈ છે, જેમાં તમે પબ્લિકનો પ્રતિસાદ જોઈ રહ્યો છે. પબ્લિક, વાડીની સૌ પબ્લિક અમારી સાથે જોડાઈ છે. વાડીના દરેક લોકો, મને પરિવાર માનીને, મારું પરિવાર માનીને લોકો મને સાંભળવા આવ્યા. અમારે 4 કોંગ્રેસ ઉમેદવારોને સાંભળવા આવ્યા છે અને પબ્લિકમાં પણ ક્યાંક ને ક્યાંક એક આશા છે કે આ વખતે કોંગ્રેસ આવી રહી છે. પબ્લિક છેલ્લા 5 વર્ષથી ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી ગઈ છે, અંદર દુઃખી થઈ ગઈ છે કે પબ્લિકને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, રોડ રસ્તા નથી મળતા, ગટર વ્યવસ્થા નથી મળતી. એટલે પબ્લિક પણ કોંગ્રેસનો વિકલ્પ તરીકે સ્વીકારવાનું ચાલુ કરી છે અને પબ્લિક પણ માની લીધું છે કે આ વખતે કોંગ્રેસ આવે છે. તમે જુઓ કે ભાજપના લોકો છેલ્લા 5 વર્ષથી કાર્ય નથી કર્યા, અમે નથી કહેતા, એમના જ મંદિરે કીધું છે અને કાર્ય નથી કર્યા. એના કારણે જ રાવપુરાના વિધાનસભા અને ગુજરાત રાજ્યના દંડક બાળુ શુક્લ કૃષ્ણ જાતે લોકોને ગલીએ રીઝવા જવું પડ્યું. એમપીને આવું પડ્યું જાતે ઉતરવા માટે કે ભાઈ તમે વોર્ડ નંબર 14માં અમારા પૂર્વ કાઉન્સિલરને માફ કરો, નવા લોકોને તક આપો. પણ જે વોર્ડ નંબર 14ની જનતાએ સ્વીકાર્યું છે કે આ વખતે લોકોને માફ નહીં, સાફ જ કરવાના છે. તમે જોયું આજે લોકોના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી પોતે મેદાનમાં ઉતર્યા, પણ વિશ્વકર્માજી કદાચ ભૂલી ગયા કે કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડશે ને જનતા જ તય કરશે કે તમારે કેવા કર્મ કર્યા છે ને ફળ કેવું જનતા છે તમને. મહિલાઓ મોટી સંખ્યામાં છે, એમને શું મેસેજ આપશો? મહિલાઓ, મારી માતા બહેનો સૌ ઈચ્છે છે કે જે લોકોના વચ્ચે હું રહ્યો 5 વર્ષ, લોકોના પાણીના સમસ્યા નિરાકરણ લાવ્યો, લોકોની ગટરની સમસ્યા નિરાકરણ લાવ્યો, એ લોકો મારો સાથ સહકાર આપવા માટે, મને સંમતિ આપવા કે અમે તારી જોડે છે માટે यहाँ उपस्थित રહ્યા છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें